The great ruler of India, Akbar, had 9 gems in his court. રૂલર એટલે કે શાસક, ગ્રેટ એટલે મહાન. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા, 9 જેમ્સ. અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. fields એટલે ક્ષેત્ર. 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંથી એક હતો તાનસેન, મહાન ગાયક, મહાન સંગીતકાર. He played different types of musical notes for the king. તે રાજા માટે અલગ અલગ પ્રકારની સંગીતની ધૂન વગાડતો હતો. He played ragas like. તે રાગ વગાડતો હતો જેવા કે માલકાઉંજ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં નવીનીકરણ કરીને, થોડો ફેરફાર કરીને, અને ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, જે તાનપુરા સાથે છે તે તાનસેનનું ચિત્ર છે. One evening, the king was in his court. એક સાંજે રાજા તેમના દરબારમાં હતા. ચિત્રમાં તમે જોઈ શકો છો. He said to તાનસેન. તેમને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો. એન્ડ મેક અસ હેપી. અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેમને તેમનો તાનપુરો લીધો. ચિત્રમાં તમે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ શકો છો તાનપુરાનું, જે તાનસેન ઉપયોગ કરતા હતા. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું હતું. ધ કોર્ટ became calm and quiet. દરબાર શાંત અને નીરવ બની ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસ શું થઈ રહ્યું છે એ ભૂલી ગયા હતા. After some time, the king looked up. થોડા સમય પછી રાજાએ looked up એટલે કે ઉપર જોયું. His eyes, તેમની આંખો, bright with praise, પ્રશંસાથી ચમકતી હતી. Wonderful, he said, અદ્ભુત, તેમને કહ્યું. Superb, સર્વોત્તમ, I listen to you every day. હું તમને દરરોજ સાંભળું છું. But this was the best. પણ આ શ્રેષ્ઠ હતું. તાનસેન bowed before the
કિંગ. તાનસેને રાજા સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને લાગે છે આખા દુનિયામાં તમારો અવાજ સૌથી અદ્ભુત અવાજ છે. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. વેલ માય લોર્ડ, there is someone who sings better than I. સારું માય લોર્ડ એટલે કે બાદશાહ, પણ કોઈક છે જે મારા કરતાં પણ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને સ્મિત સાથે કહ્યું. રિયલી? ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાને માનવામાં ન આવ્યું એ રીતે ચિલ્લાતા એમને કહ્યું. ખરેખર? ડિસબિલીવિંગ એટલે અમાન્ય, માની ન શકાય તેવું. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો તેમને મારા દરબારમાં ગાવું જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? શું તે એની ગોઠવણ કરી શકીશ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને તેમનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રાઇડ. અફ્રાઇડ એટલે કે ડર લાગવો. વિદ્યાર્થી મિત્રો, હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ભય લાગે છે, ડર લાગે છે કે તે દરબારમાં આવશે નહીં. વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. તેમ છતાં પણ ના આવે કે તેમને રાજાએ બોલાવે છે, એમને એવું સાંભળે કે રાજાએ વિનંતી કરી છે એમને બોલાવવાની દરબારમાં, તેમ છતાં પણ ના આવે? નો, ના, નોટ ઇવન ધેન. તેમ છતાં પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા ખૂબ આતુર હતા. ઈગર એટલે કે આતુર. વેરી વેલ ઉસ્તાદજી. ખૂબ સારું ઉસ્તાદજી. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈ. સ્મિત સાથે તેમને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો તે અહીંયા ન આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. યસ, હા, બટ યુ ડુ નોટ ગો ડેર એઝ ધ કિંગ. સેડ તાનસેન. તાનસેને કહ્યું. હા, પણ તમે ત્યાં રાજા તરીકે જઈ શકો નહીં. તમારે ત્યાં જવું હોય તો જઈ શકો, પણ તમે રાજા તરીકે જઈ શકો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હું ત્યાં સંગીતના વિનમ્ર ચાહક તરીકે જઈશ. હમ્બલ એટલે કે નમ્ર, વિનમ્ર ચાહક તરીકે જઈશ. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. સંત હરિદાસ વોઝ ધ મેન. તે માણસ સંત હરિદાસ હતા જેની તાનસેન વાત કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? સરસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને તેમના વિશે અકબરને કહ્યું. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો એટલે તમને એક એક લાઇન્સની અંદર ખ્યાલ આવશે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. કોણ? સંત હરિદાસ. વિદ્યાર્થી મિત્રો, સંત હરિદાસ એ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ.
તે એકદમ સરળ જીવન જીવી રહ્યા હતા. હી વોઝ devoted to music and to Lord Krishna. તે સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. He lived in વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. In a hut, એક ઝૂંપડીમાં, on the bank of river યમુના. યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં વૃંદાવનમાં તે રહેતા હતા. કોણ? સંત હરિદાસ. His disciples એટલે કે શિષ્યો, were બૈજુ બાવળા એન્ડ તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવળા અને તાનસેન હતા. When તાનસેન and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા તે સ્થળે પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. સંત હરિદાસ તેમના દૈનિક કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમને બંનેને અભિવાદન કર્યું. વેન they requested him to sing, he smiled and said. He greeted both. અહીંયા કોણે એમને અભિવાદન કર્યું? સંત હરિદાસે. બોથ એટલે બંનેને, અકબર અને તાનસેનને. જ્યારે તેમને વિનંતી કરી ટુ સિંગ, ગીત ગાવાની, he smiled and said, તેમને સ્મિત આપતા કહ્યું, I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું જેવું તમે ગાઓ છો એવું હું ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો પહેલાં ગીત ગાવાનું છોડી દીધું હતું. So I can't sing properly. જેથી હું સારી રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન તેમના પસંદગીના જે શિષ્ય હતા એ સમજી ન શક્યા કે કેવી રીતે એમનું મન બદલું. પરસ્યુડ એટલે કે સમજાવી, કુડ નોટ એટલે કે સમજાવી ન શક્યા. એમના મનપસંદ જે શિષ્ય હતા એ પણ એવો વિચાર કરવા લાગ્યા કે હું એમનું કેવી રીતના મન બદલું. હાઉ એવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તેમ છતાં તાનસેન જાણતા હતા કે તેમને કેવી રીતે મનાવવા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એમને ઓફર કરી, એમને કહ્યું કે હું તમારી સામે ગીત ગાઉં. ધેન એઝ તાનસેન સેંગ. પછી જેવું તાનસેને ગાવાનું શરૂ કર્યું, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને અવારનવાર એમને ભૂલો કરવાનું શરૂ કર્યું. સમ મિસ્ટેક એટલે કે થોડી થોડી ભૂલો. That's not the right note. તે સાચી યોગ્ય નોટ, ધૂન નથી. તાનસેન cried his guru. તેમના ગુરુ ચિલ્લાયા. What was happened to you? તને શું થયું છે? said the guru. ગુરુએ પૂછ્યું, ગુરુએ કહ્યું કે તને શું થયું છે? કેમ આ રીતના ભૂલો કરે છે? તાનસેન pretended not to understand. તાનસેન ઢોંગ કરતા હતા, જાની અમને કંઈ સમજણ પડતી ન હતી. He made the same mistake again. અને જે પહેલાં ભૂલ કરતા હતા એવી ને એવી ભૂલ ફરી કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા હતા. He took the તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમને તાનસેનના હાથમાંથી તંબુરો એટલે કે તાનપુરા લઈ લીધો. He sang
ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને એમને સાચી રીતે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું, એટલે કે ગાયા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, પછી તેઓ એક પછી એક રાગ ગાતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, તેમની અવાજની મધુરતા ઓલ અરાઉન્ડ, બધી બાજુ પસરાઈ ગઈ, ફેલાઈ ગઈ હતી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર they were, બંને રાજા અને તાનસેન એ ભૂલી ગયા હતા કે તેઓ ક્યાં હતા. The king realized that તાનસેન was right, રાજાને ખ્યાલ આવ્યો કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before, એ ચોક્કસ હતું કે આના પહેલાં એમને આવું સંગીત કદી પણ સાંભળ્યું ન હતું. કોણે? અકબર રાજાએ. He said, તેમને કહ્યું, I agree, હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician, સંત હરિદાસ મહાન ગાયક છે, મહાન સંગીતકાર છે. No other musician is so great as him, તેમના જેટલું મહાન સંગીતકાર કોઈ બીજો નથી. They walked back silently, તેઓ ધીમેથી ચૂપકેથી પાછા ફર્યા. When the king broke the silence, then the king broke the silence, પછી રાજાએ ચૂપકી તોડી. Why can't you sing like him, ઉસ્તાદજી, તમે કેમ તેમની જેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? કોણે પૂછ્યું હશે? અકબરે. તાનસેન સ્માઇલ, શહેનશાહ. તાનસેને સ્મિત આપતા કહ્યું, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, અને ગુરુજી જે રાજાઓના રાજા છે તેમના માટે જ ગાય છે. વિદ્યાર્થી મિત્રો, તો તમને આમાં સારી એવી સમજણ પડી હશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે લેસન્સનો અભ્યાસ કર્યો એના આધારે આપણે ટ્રુ અને ફોલ્સ લખવાના છે, બરાબર? આપણે ટ્રુ અને એફ, ફોલ્સ એટલે કે ટી અને એફ મૂકવાનું છે બોક્સની અંદર. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર, તાનસેન સહમત થયા હતા કે તેઓ મહાન સંગીતકાર હતા. તો વિદ્યાર્થી મિત્ર, આ વાક્ય ખોટું છે એટલે બોક્સમાં તમારે લખવાનું એફ. સંત હરિદાસ લીવડ ઇન અ હટ, સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. આ વાક્ય સાચું છે એટલા માટે ત્યાં બોક્સમાં ટી લખવાનું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા હતા. આ વાક્ય ખોટું છે એટલે બોક્સમાં લખવાનું એફ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, સંત હરિદાસ સારું ગાઈ શકતા ન હતા. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય પણ ખોટું છે એટલે બોક્સમાં લખવાનું એફ. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબ્રેટલી, ડેલિબ્રેટલી એટલે કે જાણીબૂજીને. તાનસેને થોડીક ભૂલો જાણીબૂજીને કરી હતી. આ વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં લખવાનું ટી. ધ કિંગ અગ્રીડ ધેટ
સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા સહમત થયા હતા કે સંત હરિદાસ અદ્ભુત ગાયક હતા. આ વાક્ય સાચું છે એટલે બોક્સમાં લખવાનું ટી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન્સ? લેસન્સના આધારે આ લાઇન શું કહેવા માગે છે, બરાબર. અને આપણને જે 3 ઓપ્શન આપ્યા છે એમાં સાચો ઓપ્શન હોય એટલે કે સાચો ઉત્તર હોય ત્યાં ટીક કરવાનો છે. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. કોઈક છે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બી વિભાગ છે એ સાચો છે. સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ. હું ગાઉં છું તેના કરતાં પણ સારું ગાય છે, એટલે અહીંયા આપણે શું કરીશું? ટીક માર્ક કરીશું. આઈ એમ અફ્રાઇડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને ભય છે કે તે કદાચ અહીંયા નહીં આવી શકે શહેનશાહ. આઈ એમ અફ્રાઇડ ડેટ હી વિલ કમ. આઈ એમ નોટ અફ્રાઇડ ઓફ હિમ. આઈ એમ અફ્રાઇડ ડેટ હી વિલ રિફ્યુઝ ટુ હિમ. અહીંયા સી જવાબ એ સાચો છે એટલે એની આગળ આપણે કરીશું ટીક માર્ક. રિફ્યુઝ એટલે કે મના કરવી, ના પાડવી. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેન જાણતા હતા કે તેમની પાસે કેવી રીતના ગીત ગવડાવવું. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. એટલે અહીંયા આપણે ટીક માર્ક કરવાનો છે. આ ઉત્તર સાચો છે. આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશ ઉપર ગાઉં છું. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. યુ સિંગ એટ માય કમાન્ડ. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. તમે મને કહો છો એટલે હું ગાઉં છું. કારણ કે તમે મને કહો છો એટલે હું ગાઉં છું. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો જે આદેશ છે એ મારા માટે સંગીતમય છે. યુ સિંગ એટ માય કમાન્ડ. તમે મારા આદેશ ઉપર ગાઓ છો. એટલે અહીંયા પહેલું વાક્ય એ છે એ સાચું છે એટલે આને આગળ આપણે ટીક માર્ક કરવાનું છે. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી જે રાજાઓના રાજા છે એમના માટે ગાય છે. એટલે એ સી જવાબ સાચો છે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુજી છે એ ભગવાન માટે ગીત ગાય છે એટલે આગળ ટીક માર્ક કરવાનું છે. એના પછી છે આન્સર ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્નોના જવાબ આપો. હુ સેંગ બેટર દેન તાનસેન. કોણ છે જે તાનસેન કરતાં સારું ગાય છે? તેનો ઉત્તર છે સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી શકો છો કે જ્યારે હું તે પ્રશ્ન પૂછાયો હોય એટલે માત્ર તમારે હું કાઢી નાખીને સંત હરિદાસ મૂકવાનું રહે છે અને બીજું પ્રશ્નાચિહ્નને દૂર કરવાનું. નંબર 2, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો અહીં તમે લખી શકો કે સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન. તમારે ઇન વૃંદાવન જ યાદ રાખવાનું છે અને અહીંયા લીવ છે એનું લીવડ કરવાનું રહેશે. યાદ રાખવાનું કે ડીડથી પ્રશ્ન પૂછાયો હોય બરાબર એટલે સાદો ભૂતકાળ છે એટલે આપણે જવાબ પણ સાદા ભૂતકાળમાં આપવાનો. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. અકબરે સંત હરિદાસની ઝૂંપડીમાં જવાનું શા માટે નિર્ણય કર્યો હતો? અકબર decided to go to Sant Haridas because he sang better than Tansen. What condition did Tansen put before the king? કઈ શરત તાનસેને રાજા સમક્ષ મૂકી હતી? Tansen told Akbar that he could not go to Sant Haridas as a king. તેઓ સંત હરિદાસ પાછે રાજા તરીકે જઈ શકે નહીં એવી શરત એમને મૂકી હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રોપર આ જવાબ એવું હોય શકે નહીં. તમે તમારી રીતે મૌખિક તમારી શું કહેવાય કાર્યશીલતા પ્રમાણે તમે જવાબ આપી શકો છો, પણ આપણે વાક્યરચનાનું ધ્યાન રાખીને જવાબ અંગ્રેજીમાં લખવાનો. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ?
Answer: Tansen sang Rag Darbari, but he made some mistake again and again. This made Sant Haridas angry, so he sang Rag Darbari the right way. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ ક્વેશ્ચન્સના આન્સર લખવાના હતા. હવે આ લેસન્સની અંદર જે અઘરા સ્પેલિંગ છે, અહીંયા મેં 10 અઘરા સ્પેલિંગ લખ્યા છે, એ તમે તમારી નોટબુકની અંદર નોટ કરીને પ્રિપેર કરજો, તૈયાર કરજો. બરાબર, માત્ર 10 સ્પેલિંગ છે, એ તમે આ વિડીયોને પોઝ કરીને તમારા નોટબુકમાં લખી લેજો. બરાબર, ઇનોવેશન, જેમ્સ, હમ્બલ, ડિવોટેડ, ડિસાઇપલ્સ, પ્રેઝ, પ્રિટેન્ડ, સ્પ્રેડ, કમાન્ડ, ટુ ગેટ રાઉન્ડ. Activity 4. The great ruler of India, Akbar, had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar, etc. તેઓ માલકાંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. Ustadji, play something new on your tanpura and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન agreed. તાનસેન સહમત થયા. He took his tanpura. તેમણે તેમનો તાનપુરો લીધો. He started the Rag Darbari. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યો. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. Wonderful! અદ્ભુત! Superb! I listen to you every day, but this was the best. ઉત્તમ! હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેન bowed before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. વારુ રાજન, કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યો. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું? રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then.
ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી. સારું ઉસ્તાદજી. With a smile, he looked into તાનસેન's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો? Yes, but you do not go there as the king. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતનો એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લિવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His disciples were બૈજુ બાવરા and તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right, not Tansen. તે સુર બરાબર નથી, તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? Tansen pretended not to understand. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were.
બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? Shahenshah, I sing at your command, the command of the King of Hindustan. Guruji sings for the one who is the King of Kings. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે.